બધા આખા ગોમની ચાલો નાખી દો. કરવું પડે છે કે કાઢવું પડે છે એ જબરદસ્ત નાખ્યો. કેટલા વર્ષોથી બોડું કરવા ટાઈમ આવી ગયા. આ જો કે બધા હલાવા થયા છે એટલે ગુણ હાલો ઉપર ખેતર સુધી લે આ વખત છે કે મારે આ શિકર ચોથી આવું મળ્યું ઓય મળ્યું તો ઉપર ના મળે નકા વખા આવશે મારે ઓય નાખવા દે લાય પછી તો લઈ જાઉં છું અરે કંટાળો પોણી મારે મારવાનો જોક આ તારે એકલા છે તે વખાત છે કે અને આ ઘેર એ પાડા જેવો છો છે ખાઈ કોઈક બીજું હોય મારે કોઈક કરવું તો પડશે નકા વખા આવશે મારે હું સજવો કા પોણી અત્યારમાં ગામમાં જ્યાં કારીગરો પાસે જ્યાં તો કિસી શો રખડી લાયા આ જો કે ઘેર ને ઘેર પડ્યો શું થાય કશું કરવું નહીં ખાઈ પીને મજા કરવી છે યુવાના અને મારા હલા છે બધા લાય સાપડો બધો જઈને ઊંઘવા તો ખાવી નહીં આમાં પેણ ખાતર મેલીને આવ્યો છું તો બપોરે પોણી વળશે પણ આ લાઈન ગાયો બાયો ને શીખા કશું નાખ્યું છે અત્યારમાં એકલું દોઈને જોશે દોવામાં મારે દોવાનું ટેકો કરવાનો અને એ તો કશું કરતો નહીં બસ એ પાટણ ગોળીઓ પડ્યો રહ્યો કે મારે કરવું હું જો કા ગાયો ફર્યામાં કશું નાખ્યું નહીં અને અમુક ગામમાં પેલા કારીગર માટે જોતો અને બોયલા કશું પાછું પાડ્યું છે બધા હલાળા કર્યા છે તે પછી આ ચમનિયા તો મરવું કહું કરવું એક બાજુ એરંડા હોત કરવાના છે એક બાજુ આ ગાયો પૂછે મરી છે અત્યારે શિયાળાનું ચોથી ખાવા હોય હા એની લાઈ નાખું છું લીલાનો હજી સારું થશે બધા ખાધા છે અત્યારે ઇસ્કારા થઈ ગયા છે આ હું નાખું ફૂલાય થઈ રહ્યા છે એક બાજુ બધા ઇસ્કારા હલાવા થઈ ગયા છે આ જો ખાધા પીધા વગર આયા આવી રહીશું હું આવી રહ્યો છું અમે ઇસ્કારા થયા છે હું અમે પછી નાખું છું હાલ તો કોઈ નાખવું નહીં પછી નાખું છું પણ બધો દુબળો પડ્યો છે અને એ ઘર પાટણ ગોળી પડ્યો રહ્યો છે જો કે થયો છે ગલોલા જેવો અને અમે તો હું કહી ગયા છીએ શિખર માં ખોડી શકે શું મેલી શિખર ખોડી તો પેલ બાજુ પડી છે એરંડા સાફ કરવાના છે અને બધા વખાયા છે જો કે એરંડા બધા મારતો કેવા છાસા કોળા કરવાની નહીં તો લાવા એરંડોમાં લાકડો બાકડો વેરીને હરખા કરું બધું તમે કરજો હું અમારે કરવાનું બધા હલાળા કઈ નાખ્યા છે પણ સારો એક પ્લાન અમુક મારે કોઈક વિચારવું તો પડશે ના હોય તો કોમવાળી રાખવું પણ હારું કોમવાળી પાછા પગાર કરવો પડશે રોજના તારે તો 250 રૂપિયા દાડાના લેશે પણ લાઈ ના હોય તો એક બહેરું સારું ગોઠવી દઉં જો લાવી દો તો સાપડો રહની પેલી ઘેર પડી રહ આ સાપરાવાળી જો કોમ સારું કરે કે આ હોય તો કરે કે ત્યાં તો પછી બધું થઈ પડશે પણ અમુક જવા દે ચોકથી લાવું સારું બહેરું પાછો હોય આવશે તો કે એરંડા હોત નહીં કર્યા તે મોટા કરીને જતી રહ્યા દે મને તાણું હું મિલજે ચાલ ટાઈમ થવા આવ્યો છે અને આ ચોક ઓટો મારી આવું તો વળી જો બહેરું મળે તો વળી રાખી લઉં તો મારે હમું પડી જાય કોમમાં એ હોય રહ પેલી ત્યાં રહ હું હતો છે મારે પેલી કહેવત થઈ કે ઘરવાળી ને એક બારવાળી એ બારવાળી હોય રહ ને ઘરવાળી ઘેર રહ તો હું હતો છે આમ જવા દે હું લઈ આવું બીજી તાણે હું હલાળા કર્યા છું બધા લેડો કટકા બનો મેડો કીધે આડીએ છે કે ની હેટ ઓય વળી તો આપણે આ ખેતરમાં રહો. આ ખેતરમાં રાખ્યું છે ગામમાં ઘર થાય છે જીતો ઘર નવ થાય છે. ઓ વાહ આરડો તો જલ્દી. તે હું નામ રાખ્યો છે મને ઓવા તો નામ તો હારો છે ઓવાડો ઓય આ બાજુ પાછો તમે તો કામ કરેલું છે કે બધું કામ કરેલું. ઓવા તો કે મારે 3-4 ગાયો છે ને બધું કામ કરવાનું છે પોતાને ચિંતા નહીં તો. અને આપણો સાપડો રોટી ખાવાનું મદદ કરવાની છે એટલે ઘર જાન તૈયાર થઈ જશે. ઘર તો થા કારીગરો આવશે એટલે થઈ જશે આરડો તા. અત્યારે ઘરની તમારે શું ચિંતા છે આ ઘઉં આપણા હે. ઓવા આ બધું અમર ના હોય તો ઝારવાઈએ આ હાડી જા કઈ નાખો. ઓવા એ હારડો. પાછા આવો ટણાટણ ના લો પાછો ઘેરે ના ઓવા બધું કોમ ફાવો મન તો. બધું ફાવા છે કે ગાયન બાયો દોતા બધું ના કે મારો વખાસ ના બધું તો ફાવો. ઓવા ખટકા બનાવડો તો ઉતારો એ હારડો. આમાં આવી જુ છે એ હારડો. જો ઉધી પાપા પગલી હેડશો તે તો બાપા પગલી હેડો ગાય હેડો. તાણે આ આપણી ગાયો જુઓ આ ગાય ડોખરો વેઈ ગયો છે તમાર જેવો. તે હું લાઈ નાખા એકલો આપણી હોઠનો મોઢે પડી નાખ્યો હોત તો. એ તો નાખે જ અત્યારે મારે એકલાને વખાસ છે કે બધા
બાપા ડોખરે વેરી ગયો છે ને આ જો સાપરું બાપરું થયું છે મારે કોણ કરે મારે એકલાને એ બધું હોશ કરી નાખું છું હું હેડો તમે બધું કરજો મારે રોધવાનું હોય તો રોધી કાઢો ભૂખ લાગી છે તે મારો રોજ નાખું તો ચિંતા કરશો નહીં હું બે હું હા રોજ નાખું તાન હા થાક લાગ્યો બાપા આ નવું બૈરું લાયો ઘરવાળી બારવાળીએ આ બારવાળીને કીધું તે કીધું તમે રોધો અલ્યા મને ભરો છો બોલો ના હોય તો તમારે એકલોનું જ રોધજો તમારે તો જવાનું છે મારા હાથે ઉપવાસ રાખ્યો છે ઉપવાસ રાખ્યો ઓહો હાડો બાર તો રોટલો કઈ નાખું તાન ઓહો પેલા સાબરામાં શાકભાજી મેલ્યું છે તે પછી એ કરજો એ હાડો તાન તમારું ખો એટલું જ રોધજો પાછો એ હા અમારે એમ કરીને કેવું તો પડે કે નકર પેલી જૂની ત્યાં પડા ફોડી નાખે અને કે ચોકન ખાઈને આવ્યો અને એ તો મારે વખાતો છું પણ ત્યાં થોડું ખાવું તો પડશે જ કે મને ભરો છો બોલો આ બહાર આવે તો કોક કહું હે બોલો કે તે હું પેલા નવા ઘેર જાઉં છું જોઈ આવું કારીગર છે એવું કામ કરું છે એડો કે હું અંગત આવું જોવા કે ચલો કોમ કાજ આવી તારે લઈ આપું ચમ એ તો મારા અત્યારે કેવું છે તને કહું દાદા મારે આપું છે પણ નહીં આપું મારા અત્યારે બધા ડખા પણ મને હું હતો સવારે અને બધા હલાળામાં પડી હમણાં અદા હલાળો પરો મારે જોકું બુઆ કીધું તું ત્યાં કીધું નવું ઘર તૈયાર થાય કે મારા આપું અને નવું બૈરું લાવું હારું તે મારે એવી બાધા રાખી છે પછી કીધું એમાં કંકુ પગલો પડાવો તમારો બાધા રાખી ઓહો સારું દન આ બાધા રાખી છે તાણે તો તમે લાયો જલ્દી પાછા આવજો પાછા હાલ તો જલ્દી જ આવું છું તમે રોજી ખાઈ બેસજો ને પછી પેલું સોળ પર દેજો મને હેતરમાં અતરો લાગે પછી એ તો એટલામાં તો લાગે પણ અમે રહું તો પડશે કે રસી તો ખરા જ કે વગર અરે હારેડો જતા હતા કોઈ આવે તો પૂછ્યું જ કેજો જ કેમ હોય તો ગામમાં જો નવા ઘેર જ્યાં છે એવાનું ઘર કર્યું છે તે એ હારેડો હો એ હા હું દેખલું તણ એ હા જો બસ આવું છો એ હા આ જો કે મારા હા ને હું પેલી જીની બહાર જાઉં આ સારું છે તે મારા અંગાથી પેલી નવી આવી ના નકે મારા ઘેર હલાળા થોત અને વખા આવી જોત અને બધા ડખા થોત અને આ જૂની તોડી નાખે નવીને લાવું તો હોય તે સારુંથી કીધું તું બકા ઘેર ખા પી મજા કર ના સોનને બર્થડે છે અમે લાઈન ઘર આવી ગયું છે બોલશો ને નકે પાછી પેલી વાપરી જાઓ તો મારા વખા આવશે નાખી કે ઘરમાં હું કર કરે છે ખા કરે છે આખો દાડો ખા કરે છે અને બીજો ધંધો સ અને ખાધા પીધા વગર હું કહી જાય છે અમુક શાંતિ થઈ જાવ પણ મારે એને જો સાપડો નવી લાવ્યો છું જૂની હું હતો ધને હું કરે છો બોલ ત્યાંથી બહાર આવ્યો નહીં રોટલો નો તે પછી શાણ ખાવા થા તે ખાતા બાતા નાસી આવ્યો ને બધું કરી લાયા તે શા આટલું બધું કરો તો છો તમે મને લાવ્યો છો કે હું તમને લાવ્યો છું તાર આટલું બધું ખેંચાઈ જશો તે અમે તો પાવર શો કરીએ છીએ તમે પાવર કરો છો તે તો ડોળા તો હોય અત્યારે હવે ડોળા શો ખબર હોય તો તારે આ જો કોઈ કળો બધે મેલો તા કળો મને બાંધો નહીં ને કોઈ ખાનું બનાવીએ કે શાક વાઈ મેલું તું હવારે તારે આ કઢી લાવો ખાટી લાવો અને ભાવા બધું તાર કુલ લાવો છો તમે તાર એટલો ખાઓ મારા કાટો કળો નહીં ખાઓ મારે તો પેલા સાપડા જાવું છે તે ઉગશું નહીં ઈ બેહી રહું પણ પેલા ટાઈમ વધેલો છે ગાવા તે પછી રોડ પાવાનો નહીં ન તો પાયો ખાલી જામ નાખીને આવ્યો છું તે શા આટલો બધો ફાયદો છે છો તે પડી રહ્યો તે ખાવાની હું બનાવા આ કરી એટલી ખાટી બનાવી છે ખાટી ટેર એ તો તાર ભાવાના તો પછી જ કહું કા મોટા ટીકર વધી બનાવી દે ઘાસીને પાડા જેવો થઈ ઘેર પડેલું છે કલ આવો હારું બધે ખવડાવું એ ભાઈ ખાઈ પડી રહ્યો છે તારા મેં તો મારા જીએ છે સાપડો
તાનો હું ઇસ્કારા કર્યા છે જો આ ઇન્કરી મને નેકરી જા દેખ્યું નક મારા બોનું કાઢું તાણું મેળાવા સાપડ નક ત્યાં પેલી નવી વાટ જોઈ રહી છે અને આ જૂની બોનું તો કાઢું પર નખા ન જવું હોય તો લડમ હું થવા પણ ત્યાં હાચવવું પડશે અમુક મને નેકરી જવા દે તાણું હું જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો.